નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ થીમ હેઠળ ભાવનગરમાં આજે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સિદ્ધસર રોડ પર આવેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાભણિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી, જેમાં વિશાળ સંખ્યામાં લોકોએ યોગાભ્યાસ કર્યો હતો। આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાભણિયાએ જણાવ્યું હતું કે 21મી જૂનના દિવસે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે વિશાખાપટ્ટનમ ખાતે યોગ દિવસની ઉજવણી કરીને સમગ્ર વિશ્વને યોગ તરફ વળવા આહવાન કર્યું છે। ત્યારે આપણું ગુજરાત અને દેશ આજે યોગમય બન્યા છે। આજે વિશ્વમાં લાખો લોકો યોગની ઉજવણીમાં સહભાગી બન્યા છે। તેમણે ઉમેર્યું કે ભાવનગર જિલ્લામાં અંદાજે 2 લાખ જેટલા નાગરિકોએ યોગ કરીને યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા છે। દેશભરમાં અંદાજે 10 લાખ જેટલી વિવિધ જગ્યાઓએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું। સાથે જ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે યોગ લોકોને આરોગ્યપ્રદ જીવનશૈલીની પ્રેરણા પૂરી પાડે છે। આ સાથે જ આ વેળાએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રચારક જિગ્નેશભાઈ પટેલે વિવિધ આસનો અને પ્રાણાયામનું નિદર્શન કરી યોગ કરાવ્યા હતા। રોજિંદા જીવનમાં યોગ અપનાવવામાં આવે તો યોગી નિરોગી બનવાની સાથે પ્રેરણાત્મક ઉર્જા મળતી હોવાનું તેમણે જણાવ્યું હતું। યોગ દિવસની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશાખાપટ્ટનમ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગર ખાતે યોગાભ્યાસમાં સામેલ થઈ પ્રવચન કર્યા હતા, જેનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌ લોકોએ નિહાળ્યું હતું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલ, રિજિયોનલ કમિશનર ડીએમ સોલંકી, જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ, મદદનીશ કલેક્ટર પ્રતિભા દહિયા, નિવાસી અધિક કલેક્ટર એનડી ગોવાણી, જિલ્લા યુવા વિકાસ અધિકારી શવિક્રમસિંહ પરમાર, બહેરામુંગા શાળા દિવ્યાંગ બાળકો, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, મેડિકલ એસોસિએશન અધિકારીઓ, કર્મચારીઓ, યોગ ટ્રેનરો, યોગ પ્રેમીઓ સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સ્પોર્ટ કોમ્પ્લેક્સ ભાવનગરમાં કરવામાં આવી છે। આ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આ કાર્યક્રમમાં અમારી સાથે ઉપસ્થિત કલેક્ટર શ્રી મનીષ કુમાર, એસપી, વીસી, પ્રાંત અધિકારી, બધા અધિકારીઓ સાથે આજે અહીંયા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ભાવનગરમાં યોગની ઉજવણી કરી છે। આ યોગની અંદર પોલીસ વિભાગ, દિવ્યાંગજનો, ડૉક્ટર એસોસિએશન અને ભાવેણાવાસીઓ સૌએ આ યોગની અંદર ભાગ લીધો હતો। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે વિશાખાપટ્ટનમમાં લાખો લોકો એમની સાથે યોગમાં જોડાયા હતા। લગભગ 10 લાખ કરતાં પણ વધારે ભારતમાં બધી જગ્યાએ આ યોગના કાર્યક્રમો યોજાણા હતા। ભાવનગર જિલ્લાની અંદર 2 લાખ કરતાં પણ વધારે લોકો આ યોગ દિવસની અંદર જોડાયા છે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ યોગની ઉજવણીના ભાગરૂપે મેદસ્વીતા ઘટાડો, મેદસ્વીતાથી મુક્ત બનો એનું આહવાન કર્યું છે। યોગ મટાડે રોગ, આ સૂત્રને સાર્થક કરવા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા જીવનશૈલીમાં યોગને ઉતારીએ, સ્વસ્થ રહીએ અને ત્યારે જ આપણું ભારત સ્વસ્થ બનશે।